સાયલા તાલુકાના સામતપર પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો। સામતપર પ્રાથમિક શાળામાં ધોરણ 8ના વિદ્યાર્થીઓનો વિદાય સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં શાળાનો સ્થાપના દિવસ તેમજ શાળાના પૂર્વ શિક્ષિકા બહેનો રીટાબેન પટેલ અને મીનાબેન પટેલ તથા શાળાની વિદ્યાર્થીનીઓ ઉદિશા આરાધ્ય અને પુષ્પબેન જાદવભાઈ બાવળવાના સહયોગથી શાળામાં નૂતન સુંદર મજાનું સરસ્વતી માતાનું મંદિર અને મા શારદાની દિવ્ય મૂર્તિનું શાળાના પ્રાંગણમાં સ્થાપન કરવામાં આવ્યું હતું। આ ત્રણેય ઉત્સવની ત્રિવેણી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વિદાય લેતા ધોરણ 8ના બાળકો તરફથી પોતાની ખિસ્સા ખર્ચમાંથી બચત કરીને પોતાની યાદગીરી રૂપે શાળામાં 3 બાકડાઓ ભેટ આપવામાં આવ્યા હતા। મધ્યાહન ભોજન સંચાલક ભાનુબેન ડાભી તરફથી બાળકોને રસ પૂરી શાકનું સ્વાદિષ્ટ ભોજન આપવામાં આવ્યું હતું। ધોરણ 8ના વિદ્યાર્થીઓને શાળા તરફથી સરસ્વતી માતાની છબીની સ્મૃતિ ભેટ આપવામાં આવી હતી। ધોરણ 8ના વર્ગ શિક્ષક ચિરાગભાઈ દ્વારા તમામ બાળકોને સુંદર મજાની પેન ભેટ આપવામાં આવી હતી અને સાયલા કિરણ સ્ટેશનરીવાળા કિરણભાઈ તરફથી ધોરણ 8ના તમામ બાળકોને સ્કેચ પેનનો ડબ્બો ભેટ આપવામાં આવ્યો હતો। શાળાના તમામ શિક્ષક મિત્રોએ બાળકોને ભાવિ જીવન માટે શુભેચ્છા પાઠવી હતી।